નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે નવો વિષય, નવી વાત. મારા દરેક વિડીયોને જોવા બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. પાસે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરજો, નવો વિડીયો આવી જાય તમારી પાસે. આજે આપણે વાત કરીશું સૂર્ય નમસ્કારનો અર્થ અને એ વિધિ બાદ જળનું અર્ઘ્ય કેમ આપવામાં આવે છે. દરેક ભારતીય સંસ્કૃતિનો માણસ સૂર્ય નમસ્કાર, સૂર્યને અર્ઘ્ય ચડાવવું, જળ ચડાવવું, આ ક્રિયા પોતાની સમજમાં આવ્યા પછી કરતો જ હોય છે. ધાર્મિક પરંપરાને એ અનુસરે છે. અરે સૂર્ય ભગવાન એટલે એ જ એક સાક્ષાત દેવ છે જે આપણને દેખાય છે, બરાબર? એટલે આપણે એમને પૂર્ણ શ્રદ્ધાથી સવારે ઉઠીને નમન કરીએ છીએ, જળ અર્પણ કરીએ છીએ. પણ એના વિશે આજે વધુ વાત કરીએ કે ઉત્ક્રાંતિના સમયગાળા દરમિયાન આદિમાનવ જ્યારે જંગલી અવસ્થામાં હતો ત્યારે તે વૃક્ષ ઉપર રહેતો અને કંદમૂળ અને ફળ ફૂલ ખાઈ પોતાનો જીવન નિર્વાહ કરતો હતો. એને પશુઓનો ભયંકર ડર લાગતો હતો, તેથી વૃક્ષ ઉપરથી એ ભાગ્યે જ નીચે ઉતરે. પરંતુ આવી પરિસ્થિતિમાં એક માનવે હિંમત કરીને સાથીઓને કહ્યું કે આવી રીતે તો કેવી રીતે ચાલે, આપણે સૌ ભેગા થઈ મળી નીચે ઉતરીએ અને પશુઓને મારીને હટાવીએ. પરંતુ કોઈ તૈયાર ન થયું. આ માનવ એકલો હિંમત કરી નીચે ઉતર્યો. એના હાથમાં વૃક્ષની એક જાડી ડાળી હતી. તે જાડી ડાળીને એણે હથિયાર બનાવી પશુઓને મારી ભગાડ્યા. આથી વૃક્ષ ઉપરના બીજા માનવો પણ હર્ષની ચિચારીઓ સાથે નીચે ઉતર્યા અને આ થયો પહેલો માનવ સમાજ. ભય વગર પોતાના સ્થાનને મેળવતો માનવ સમાજ. પાણી તેઓની પ્રાથમિક જરૂરિયાત હતી, એટલે તેઓ સૌ નદી કિનારે નજીક જ્યાં હોય અને જ્યાં એમને પાણીનો સ્ત્રોત મળી રહે ત્યાં વસ્યા. તેથી તે જગ્યા તેઓનું પહેલું નગર બન્યું. એક વહેલી સવારે જ્યારે સૂર્યોદય ન થયો હતો ત્યારે એક માનવ નદી કિનારે એક ઊંચી ભેખડ પર બેસી પૂર્વના આકાશની લીલા જોઈ રહ્યો હતો. ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે કેટલું સુરમ્ય સરસ દ્રશ્ય છે, અને એણે તરત જ સૂર્યોદય થતો સૂર્યને ઉગતા જોયો. દૂરની ક્ષિતિજમાંથી જ્યારે સૂર્ય ધીરે ધીરે પહાડમાળાની પાછળથી ઉપર આવે છે એ એણે જોયું. ત્યારે એણે અનુભવ્યું કે સૂર્યના બહાર આવવાથી સમગ્ર સૃષ્ટિમાં ચેતન આવી જાય છે. પક્ષીઓ કલબલાટ કરી ઉડવા માંડે છે. વૃક્ષોમાં નવો પ્રાણ ફૂંકાય છે. અંધારાના લીધે પોતપોતાની બોળમાં છુપાયેલા પ્રાણીઓ સૂર્યપ્રકાશને વધાવીને જાણે હર્ષો ઉલ્લાસથી આવકારે છે, અને આખી સૃષ્ટિમાં એક નવો ચેતનનો સંચાર થાય છે. સૂર્યના આગમન સાથે જીવ સૃષ્ટિમાં થયેલી ચહલ પહલને જોઈને એ માનવે નમસ્કારની મુદ્રામાં સૂર્યના આગમનને વધાવી લીધું. કદાચ આ માનવ દ્વારા કરવામાં આવેલો પહેલું સૂર્ય નમસ્કાર હશે, જે પછીથી એક પરંપરા બની ગયું હશે એવું માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય, એનો પ્રકાશ અને એની ગરમી આ સમગ્ર સૃષ્ટિનું સંચાલક બળ છે. આદિમાનવ હજારો વર્ષ પહેલાં આ વાત સ્વીકારી સૂર્યને સૌથી પહેલા ભગવાન એવું ગણીને સ્વીકારેલા. જેવી રીતે સૂર્ય માનવીની આજુબાજુની સૃષ્ટિનું ચાલક બળ છે, એવી જ રીતે જળ માનવને જીવન બળ આપતું તત્વ છે. માનવ જોયું કે આ જળ પણ સૂર્યની જ મહેરબાની છે, તો પછી એ સૂર્ય દેવતાની પૂજા શા માટે જળથી જ ન કરવી? આદિમાનવે સૂર્ય અને જળ બંનેનો ઉપકાર માનવા કરેલી આ વિધિ આજની તારીખમાં પણ આપણે સૂર્ય નમસ્કાર અને જળ અર્પણ કરવું એનાથી કરીએ છીએ.
અને એક સમયે જ્યારે સ્વાર્થથી અંધ થઈ આપણે સૂર્ય ભગવાન પાસે આપણું એકલાનું જ ભલું માગીએ છીએ. ખરેખર તો સૂર્ય નમસ્કાર કર્યા બાદ જળનું અર્ધ્ય ચડાવતી વખતે આપણે આ બંને અખૂટ શક્તિઓનો પણ ઉપકાર માનવો જોઈએ. એઓના લીધે આપણને ધન ધાન્ય ફળ ફૂલ અને જીવન મળે છે. સૂર્ય નમસ્કાર આપણે પરમ તત્વને કરીએ છીએ, જેણે આ સૃષ્ટિની એક એવી સ્વયં સંચાલિત રચના કરી જેનો તાગ આજની તારીખમાં પણ માનવી પામી શક્યો નથી. તો મિત્રો, આ થઈ વાત સૂર્ય નમસ્કાર અને એના પછી જળ અર્ધ્ય કેમ તે તમે જાણી ગયા હશો. આપણે સૌ ભેગા મળી સૂર્ય ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, સવારે એમને જળ અર્પણ કરીએ અને આ પરંપરા હંમેશા ચાલી રહે એવું પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. ઓમ રીમ સૂર્યાય નમઃ. નવા વિડીયોમાં ફરી સાથે મળીશું. મારા આ વિડીયોને જોવા બદલ આપનો ખૂબ આભાર.